ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો સરસ મજાની ભાઈ વ્યવસ્થા કરેલી છે। તો હાલ આપણે પાલીતાણા આવી ગયેલા છીએ। અત્યારે મોરારી બાપુની કથા ચાલુ છે ત્યાં। ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો તો ખ્યાલ આવશે તમને કેવી વ્યવસ્થા સરસ મજાની। સાઈસ મળે છે। આ ભાઈઓ બધા સેવામાં આવેલા છે। હવે કયા ગામથી આવો છો? કેટલા જણા? 25 જણા। બે કાઉન્ટર છે, એક આમે ને એક આયા। 60 જણા સાસ ગમે ત્યાં ભોગવવામાં આવશે। વિજય ગિરી બાપુના ધારમાં સપ્તાહનું આયોજન છે, એમાં સાસનું અમે આયોજન રાખેલું છે। સાસ ગમે ત્યાં પોગાડવામાં આવશે, તો પ્રેમથી પીવી સાસ, બહુ બગાડ કરવો નહીં અને કચરો કચરામાં નાખો। બોલો દુલા પીર બાપાની જય, બોલો વિજયગીરી બાપાની જય। ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો સરસ મજાની ભાઈ વ્યવસ્થા કરેલી છે અને વિશાળ જગ્યામાં રસોઈ બને છે। અને અહીંયા છે ને ભાઈ સ્ટોક છે બધી વસ્તુનો, મસાલાનો અને બકાલાનો બધો ટૂંકમાં સ્ટોક છે। બહેનોનું ગ્રુપ સેવામાં પણ હાજર છે। અહીંયા પણ એક ગ્રુપ છે બહેનોનું, એ પણ સેવા સારી આપી રહ્યા છે વિશાળ જગ્યામાં। તો ખૂબ સારી વ્યવસ્થા છે ભાઈ, જો સુંદર મજાની વ્યવસ્થા છે। ફાઇનલી છે ને ભાઈ આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ અત્યારે હાલની અંદર। તો અહીંયા સરસ મજાની ભાઈ છે ને ગરમા ગરમ રોટલી બનાવે છે અત્યારે વિશાળ જગ્યામાં ભાવિક ભક્તો માટે પ્રસાદીમાં। અને અહીંયા છે ને ભાઈ જો બધો સ્ટોક પડ્યો છે બકાલાનો, જેમ કે મરચાં છે, તેલ છે, બટેટા છે, એવું બધું અલગ અલગ બધું જે કાંઈ રસોઈ માટે જોવે છે એ બધું જ અહીંયા પડ્યું છે હાલની અંદર। અને સ્ટોક પણ ઘણો છે ભાઈ, કેટલો સ્ટોક છે જુઓ તમે। અને ભાઈ અહીંયા કાયમ છે ને 40-50 હજાર માણસોની રસોઈ બનતી હોય છે, એટલા માટે સ્ટોક તો હોય જ તે। અને અહીંયા છે ને લાઈ ગરમા ગરમ અત્યારે ભજીયા બને છે, જુઓ તમે। તાવો પણ બહુ મોટો છે ભાઈ, એક સાથે છે ને કેટલા ભજીયા નીકળે જુઓ તમે। વિશાળ જગ્યામાં ભજીયા બને છે ગરમા ગરમ, કાંઈ ઘટે નહીં ભાઈ ભજીયામાં। અને વ્યવસ્થા પણ ખૂબ સારી છે ભાઈ રસોડાની અંદર પણ। હું આખું રસોડું તમને બતાવું તો તમને પણ ખ્યાલ આવી જશે કે કઈ રીતનું રસોડું છે અને કવડું રસોડું છે। તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો। આ રસોડું છે જુઓ તમે, વિશાળ જગ્યામાં બહુ જ મોટું રસોડું છે। આ બધો સ્ટોક છે ભાઈ, આ રીતનો બધો। આમાં બધે પ્રસાદ છે। આ પણ તપેલું બહુ મોટું છે। આમાં દાળ છે, એ પણ બહુ જ મોટું તપેલું છે। જો આ બધો સ્ટોક છે, બહુ ઝાઝો સ્ટોક કરવો પડે ભાઈ। અને અહીંયા છે ને એકદમ ભાઈ ફ્રી
અત્યારે આયા ભાઈ રસની પ્રસાદી ચાલુ છે. શેવડીનો રસ ભાઈ ઠંડો સરસ મજાનો. જો તમે લાય કાઢીને બધા જ ભાવિક ભક્તોને આપતા હોય છે. અને ભાઈ જેટલો પીવું હોય એટલો પી લેવાનો. ઠંડો મસ્ત મજાનો રસ છે. અને આ ભાઈઓ જો તમે ખૂબ સરસ મજાની સેવા કરશે. તપેલામાં રસ આવે છે ઠંડો ભાઈ. અને અહીંયા આ ભાઈઓ સેવા કરે છે ખૂબ સારી. અને ઠંડો રસ છે ભાઈ. તો આવજો પીવા તમે પણ ક્યારેક સપ્તાહમાં આવો તો રસ પીવા આવજો. અને એક જટ બાજુમાં છે ને અહીંયા તરબૂચ પણ આપે છે. એ પણ તરબૂચ પણ સરસ મજાના છે ભાઈ. જેટલા ખાવા એટલા ખાઈ લેવાના તરબૂચ. તો પણ તમે પણ તરબૂચ ખાવા પણ આવજો આવો ત્યારે. અને ત્યાર પછી આપણે આવી ગયા છીએ બહેનોના વિભાગમાં. અને અહીંયા બાજુમાં ભાઈઓનો વિભાગ છે. અને અહીંયા વિશાળ જગ્યામાં અત્યારે છે ને હાલની અંદર બહેનો પ્રસાદી લે છે. આપ નિહાળી શકો છો. અને અહીંયા છે ને અહીંયા પણ જવો તમે બહેનો સેવા આપી રહ્યા છે. ખૂબ સારી વાત કહેવાય ભાઈ સેવા આપી રહ્યા છે એટલે. અને ભાઈ અહીંયા છે ને માણસો ગમે એટલું હોય ને એ બધું સામી જાય. અવડા ડોમ બનાવેલા છે બહુ મોટા મોટા. ગમે એટલું માણસો હોય ને એ પણ સામી જાય. વિશાળ જગ્યામાં છે ને ડોમ છે બનાવેલો. અહીંયા પણ એક ગ્રુપ સેવા માટે આવેલું છે ભાઈ. તો અહીંયા પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે. આપ નિહાળી શકો છો. અને ભાઈ વિશાળ જગ્યામાં સેવાવાળા ભાવિક ભક્તો આવતા હોય છે અહીંયા. અને સેવા આપી રહ્યા હોય છે. તો ખૂબ સારી વાત કહેવાય ભાઈ. ભાગમાં ભાઈ જ સેવા કરી શકે એ વાત સાચી છે. અને અહીંયા પણ અત્યારે પ્રસાદી લે છે. વિશાળ જગ્યામાં છે ને ડોમ બનાવેલો છે. અને આ રીતનું બધું વ્યવસ્થા છે. અને ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયા છે ને ભાઈ છાશનું કાઉન્ટર પણ અલગ મેકેલું છે. જેથી કરીને ત્યાં આપણે પ્રસાદી લેવા જાવી ત્યાં ટ્રાફિક ન થાય અને શાંતિ જળવાઈ રહે. તો સરસ મજાનું અહીંયા સેવાનું કામ કરી રહ્યા છે બેનો. અને આ વિશાળ જગ્યામાં આ રીતે ભાઈ ડોમ છે. અને આજે છે ને માણસો પણ બહુ જ છે. અને આ ડોમ છે બનાવેલો આ રીતનો સુંદર મજાનો. અને ભાઈ પંખા પણ ઉપર લગાવેલા છે. અને બંને બાજુ ફોક્સ પણ મેકેલા છે સરસ મજાના. અહીંયા સેવાવાળા ભાવિક ભક્તો પણ બહુ જ છે આજે. ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. હજી સુધી ચેનલમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા પણ એક ગ્રુપ છે ભાઈ. તો એ ગ્રુપ પણ સેવાનું કામ આપી રહ્યા છે. ખૂબ સારું વાત કહેવાય ભાઈ કે ભાઈ સેવા આપવી એ જ મહત્ત્વ છે. તો અહીંયા પણ સેવા આપી રહ્યા છે. આપ નિહાળી શકો છો. અને વિશાળ જગ્યામાં ભાઈ ભક્તોની ભીડ છે આજે. અને આજે પહેલો દિવસ પણ છે હજી. તો આપણે ફરીવાર પણ એક વિડીયો બનાવવા માટે આવશું. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અવનવા વિડીયો અમારા આવતા જ રહેશે. આવા મોરારી બાપુના રામકથાના અને અલગ અલગ વિડીયા પણ આવતા રહેશે. એટલે ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈ આમાં છે ને ખૂબ વાર પણ લાગતી હોય છે વિડીયો બનાવવા માટે. અને અહીંયા પણ ખૂબ વિશાળ જગ્યામાં બહેનો સેવા આપી રહ્યા છે. આપ નિહાળી શકો છો. આ પણ એક ગ્રુપ છે બહેનોનું સરસ મજાનું. તો ખૂબ સારી સેવા આપી રહ્યા છે સરસ મજાની. તો ખાસ કરીને વિડીયામાં બન્યા રહીજો. અહીંયા સરસ મજાનો વિશાળ જગ્યામાં ભાઈ એક ગેટ બનાવેલો છે સુંદર મજાનો એન્ટ્રી ગેટ. અને અહીંયા ફોક્સ લગાવેલા છે ઉપર. જો તમે માયક પણ બાંધેલા છે સાથે જેથી કરીને અવાજ. તો આપણે ભાઈ છે ને ગેટની અંદર એન્ટ્રી કરશું. અંદર ભાઈ કેવી વ્યવસ્થા સરસ મજાની બનાવેલી છે એ પણ હું તમને બતાવું. તો આપણે અંદર જઈએ ગેટની અંદર. જો તમે સરસ મજાનો ગેટ બનાવેલો છે ભાઈ. અહીંયા જો પણ એક ગેટ છે. અને અહીંયા પણ વિશાળ જગ્યામાં બંને બાજુ છે ને આ વસાળે મોટો ડોમ છે. અને બંને બાજુ ખુરશીઓ નાખેલી છે જે આ કથા મંડપ છે. અને એની બાજુમાં છે ને ખુરશીઓ નાખેલી છે બંને બાજુ. અત્યારે તો હજી થોડીક વાર છે. જુઓ તમે સરસ મજાની વ્યવસ્થા બનાવેલી છે. પંખા જુઓ ખાલી તમે મોટા મોટા પંખા કવડા મોટા છે. પવન પણ બહુ કાઢે છે. પંખા મોટા છે ને એની પ્રમાણમાં પવન પણ બહુ કાઢે છે. તમે નીચે ઉભા રહો ક્યારેક આવો ને તો પવન પણ બહુ આવે છે. અને ભાઈ ઘણી વિશાળ જગ્યામાં પવન પણ ફેલાતો હોય છે આ પંખાનો. પંખા બહુ મોટા છે અને પવન પણ એનો બહુ જ આવતો હોય છે. તો ભાઈ આ રીતનું સરસ મજાનું બનાવેલું છે. વ્યવસ્થા ખૂબ સારી છે. આ બધું જુઓ તમે ખોડીશું છે.
અને એની સામેના ભાગમાં પણ ખુરશીઓ છે, બંને બાજુ ખુરશીઓ છે બેસવા માટે. અને વિશાળ જગ્યામાં ડોમ છે, આ બાજુ પણ ખુરશીઓ. વિશાળ જગ્યામાં જો નળ મેકેલા છે ગાઢ બધા, જેથી કરીને ટ્રાફિક ન થાય, શાંતિ જળવાઈ રહી. અહીંયા પાણીના ટાંકા મારી કાઢ્યા છે મોટા મોટા ભાઈ, જો બહુ મોટા મોટા. અને આ વિશાળ જગ્યામાં સામે દેખાય છે ને, આ ટોમ બનાવેલા છે બે, આગળ પણ છે. ઠંડી સાઈઝ છે ભાઈ, જમીને તમારે સાસ પીવી હોય તો અહીંયા પણ મળી જશે તમને ઠંડી સાઈઝ. અને એક્ઝેક્ટ એની બાજુમાં છે ને પણ સાઈઝ છે ઠંડી, જુઓ તમે. અને પાછળ મોટા મોટા તપેલા પણ ગોઠવેલા છે ભાઈ વિશાળ જગ્યામાં. અને ભાઈ જમીને છે ને અહીંયા થાળીઓ મેકવા આવવાની છે, તો તમે વિશાળ જગ્યામાં અહીંયા થાળીઓ મેકવા માટે આવે છે. ત્યાર પછી અહીંયા થાળીઓ ધોવામાં આવે છે વિશાળ જગ્યામાં. તો આ રીતે બધી અહીંયા વિશાળ જગ્યામાં બહેનો સેવા આપી રહ્યા છે. અત્યારે આપ નિહાળી શકો છો, વિશાળ જગ્યામાં બહેનો સેવા આપી રહ્યા છે. કેટલા બહેનો છે જુઓ તમે, વિચાર કરો. આ બધા જ બહેનો છે ને સેવા આપી રહ્યા છે, તો ખૂબ સારી વાત કહેવાય ભાઈ. એટલા બધા વિશાળ જગ્યામાં બહેનો સેવા આપી રહ્યા છે, તો ખૂબ સારી વાત. અને અહીંયા ભાઈ છે ને થાળે હેઠવાડવાની અંદર નાખીને પછી ડીશ મેકિયામાં ડોમ બનાવેલા છે ભાઈ બે. અત્યારે પ્રસાદીનું ભાઈ ચાલુ છે, તો ભાવિક ભક્તો બધા પ્રસાદી લે છે સરસ મજાની. વિશાળ જગ્યામાં ડોમ બનાવેલા છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે ભાઈ, જુઓ તમે. અને બાજુમાં પણ એક ડોમ બનાવેલો છે સરસ મજાનો. અને ભાઈ પંખા બંખા ફૂલ સુવિધા છે, ગરમી પણ નથી થઈ. આજુબાજુમાંથી ઠંડો પવન મસ્ત મજાનો આવે છે. અને છે ને અહીંયા પણ બહેનો સેવા માટે હાજર છે, એ પણ હું તમને બતાવી દઉં. વિશાળ જગ્યામાં અહીંયા છે ને બહેનો સેવા પણ કરે છે. આ રીતે બધી વિશાળ જગ્યામાં આગળ હું તમને જઈને બતાવું બધું ભાઈ. અહીંયા છે ને ભાઈ અલગ સ્પેશિયલ છે ને સાઈઝનું કાઉન્ટર મેકવામાં આવેલું છે, જેથી કરીને ટ્રાફિક ન થાય. તો આ સ્પેશિયલ ઠંડી સાઈઝ છે અહીંયા સરસ મજાની. અને આ રીતે ભાઈ વિશાળ જગ્યામાં તો ભાવિક ભક્તો પ્રસાદી લે છે અત્યારે હાલની અંદર. અને આજે મોરારી બાપુનો રામકથાનો પહેલો દિવસ છે ભાઈ. આ રીતે છે વિશાળ જગ્યામાં ભાવિક ભક્તો. જમણવા કરવાનું, નાસ્તા પાણી એ બધી વ્યવસ્થામાં કરી આ કામગીરી ગરબા સેવામાં છો 40,000 માણસ છું. એટલે કેટલા દિવસ સેવામાં રહેવાના? સપ્તાહ પૂરી થાય 9 પૂરા અને 40,000 માણસ છે અત્યારે હાલની અંદર કેટલું માણસો છે? 40,000 અત્યારે હાલની અંદર. હા. તો ભાઈ હવે આપણે આગળ જઈએ, જોઈએ. અને આ જગ્યા છે ભાઈ, જુઓ તમે કેટલી વિશાળ જગ્યા છે. આમાં ગમે એટલી ટ્રાફિક થાય કે ગમે એટલા વાહન આવે ને ભાઈ, તો એ કાંઈ ઘટે જ નહીં. જગ્યા કોઈ દે ઘટે નહીં, એટલી જગ્યા છે. સામેથી તે અહીંયા સુધી જગ્યા છે. અને પાર્કિંગની પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભાઈ, ટ્રાફિક બાફિક થાય નહીં. અને આ વિશાળ જગ્યામાં ડોમ બનાવેલો છે અને પંખા પણ ખૂબ સારા છે. આ રીતે ખૂબ સારી વ્યવસ્થા છે ભાઈ. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. અને કોમેન્ટમાં જય સિયારામ લખી નાખજો. તો સરસ મજાની ભાઈ વ્યવસ્થા છે, ખૂબ સારી વ્યવસ્થા છે. તો તમે પણ ક્યારેક આવો ભાઈ, એકવાર મોરારી બાપુની રામકથા સાંભળવા સમય મળે ત્યારે એકવાર અવશ્ય આવો. તો આ રીતે અહીંયા છે ને બધા બાપુના ફોટા મૂકેલા છે સરસ મજાના. જુઓ તમે વિશાળ જગ્યા છે, આ રીતે બધા ફોટા મૂકેલા છે સરસ મજાના. આ છે ને પાર્કિંગ એરિયો છે ભાઈ. સામે છે ને 4 વ્હીલું 2 વ્હીલું બધી પાર્કિંગ કરવાની. અને આ દેખાય ને એને પાછલા ભાગમાં મેળાની વ્યવસ્થા પણ છે ને સાથે મેળો પણ છે. એટલે આપણે મેળામાં તો નથી જવું ભાઈ અત્યારે, આપણે બીજો વિડીયો બનાવશું ત્યારે મેળાનો વિડીયો આપણે બનાવશું.
તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. ખાલી જગ્યા જુઓ તમે, કેટલી બધી વિશાળ જગ્યા છે. સામે દેખાય ને આ મેળો છે, અને અહીંથી જુઓ સામે ડોમ દેખાય છે, ત્યાં આપણે જવાનું છે ને. બંને બાજુ વ્યવસ્થા પણ સારી છે ભાઈ, રોડ પણ ફર્સ્ટ ક્લાસ સારો છે. ખાસ કરીને ભાઈ અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો, અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.